गुड मॉर्निंग विद्यार्थी मित्रों, त्रीजा चैप्टर में छेल्ला लेक्चर अंदर आपणे सापेक्ष वेग, एना आलेखों अने एने लगता उदाहरण, एमां उदाहरणनो एक दाखलो हतो सापेक्ष वेगनो, बे ट्रेन वाळो ए दाखलो गणेलो। पछी स्वाध्यायमां पण एक दाखलो गणेलो 3.3। हवे आपणे आगळ दाखला गणीए छीए। स्वाध्यायनो दाखला नंबर 3.4 छे। હવે આ જે 3.4 છે એમાં એક આલેખ તૈયાર કરવાનો છે। એમાં પ્રશ્નમાં આપણને એવું કીધું, જો પ્રશ્ન વાંચીએ આપણે, તમારી જોડે બુક હોય તો બુકમાં જુઓ। સ્વાધ્યાયમાં 3.4 નંબર, એક દારૂડિયો એક સાંકડી ગલીમાં 5 પગલા આગળ ભરે છે, 5 પગલા ચાલે છે એક દિશામાં અને 3 પગલા પાછળ ભરે છે। થોડો આગળ જાય છે, પાછો થોડોક પાછો આવે છે, પણ આગળ જાય છે 5 પગલા, પાછો આવે છે 3 પગલા, ત્યારબાદ ફરીથી પાછો 5 પગલા આગળ જાય છે અને 3 પગલા પાછળ આવે છે। એટલે એવું ચાલ્યા જ કરે છે, સીધે સીધો એક જ દિશામાં ચાલતો નથી। 5 પગલા આગળ ચાલ્યો, પછી 3 પગલા પાછળ આવ્યો, પાછો 5 પગલા આગળ ચાલ્યો, 3 પગલા પાછળ આવ્યો, પાછો 5 પગલા આગળ ચાલ્યો, 3 પગલા પાછળ આવ્યો। અને આગળ કીધું છે આપણને કે દરેક પગલું, એનું દરેક પગલું 1 મીટર લંબાઈનું છે। એક પગલું આગળ ચાલે એટલે 1 મીટર અંતર કાપે છે અને એના માટે 1 સેકન્ડનો સમય લે છે। એક પગલું ભરવા માટે 1 સેકન્ડનો સમય લે છે। તો 5 પગલા ભરે તો કેટલો સમય થાય? 5 સેકન્ડ। એટલે 5 સેકન્ડ આગળ ચાલે, પછી પાછો 3 પગલા પાછળ ચાલે, એમાંય દરેક વખતે 1 પગલા માટે 1 સેકન્ડ અને 1 મીટર લંબાઈ। તો તેની આ ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ દોરો અને આલેખીય રીતે અથવા અન્ય કોઈ રીતે નક્કી કરો કે તેની ગતિના પ્રારંભ બિંદુથી 13 મીટર દૂર આવેલા ખાડામાં તે કેટલા સમય બાદ પડશે। 13 મીટર દૂર એક ખાડો છે, જ્યાંથી એ ચાલવાની શરૂઆત કરે છે ત્યાંથી 13 મીટર દૂર એક ખાડો છે, એટલે પહોંચશે એટલે એ ખાડામાં પડવાનો છે। તો ત્યાં પહોંચતા એને કેટલો સમય લાગશે? આમ તો 1 મીટર એટલે 1 સેકન્ડ હોય અને કોઈ દારૂ પીધા વગરનો વ્યક્તિ સીધે સીધો ચાલતો હોય તો 13 મીટર અંતર કાપતા એને 13 સેકન્ડ લાગે। પણ એ દારૂડિયો છે, આગળ પણ જાય છે, થોડોક પાછળ આવે છે, પાછો આગળ જાય છે, થોડોક પાછળ આવે છે, એનો આલેખ પણ દોરવાનો છે અને એને 13 મીટર દૂર આવેલા ખાડામાં પડતા કેટલો સમય લાગશે તે સમય પણ આપણે શોધવાનો છે। હવે જો અહીંયા આપણે અક્ષો તૈયાર કરીશું। આડી અક્ષ સમયની અક્ષ છે, જેમાં સેકન્ડમાં સમય લીધો છે। ઊભી અક્ષ એ અંતર માટે છે, મીટરમાં અંતર લીધું છે। અહીંયા અંતર મીટરમાં અને સમય સેકન્ડમાં છે। ચાલવાની શરૂઆત કરે એને આપણે ઉગમ બિંદુ ધારી લઈએ। પહેલો તો એ સીધું 5 મીટર અંતર કાપે છે। એક ડગલું બરાબર 1 મીટર અંતર છે, અથવા એનું એક પગલું બરાબર 1 મીટર અંતર છે। એક પગલું બરાબર 1 મીટર અને 1 મીટર અંતર કાપતા લાગતો સમય 1 સેકન્ડ છે, આવું કીધું છે આપણે। એ પગલું આગળ ભરતો હોય કે પાછળ ભરતો હોય, દરેક વખતે પગલામાં કપાયેલું અંતર સરખું એક પગલામાં, અને એક પગલું કાપતા 1 પગલા જેટલું અંતર કાપતા લાગતો સમય 1 સેકન્ડનો છે। તો પહેલા એ સીધી દિશામાં 5 પગલા અંતર કાપે છે, એટલે કેટલો સમય થશે? 5 સેકન્ડ થશે। એટલે જો 5, હવે મીટરમાં જ લખીશું પગલાને બદલે, 5 મીટર એટલે 5 પગલા, 5 મીટર અંતર કાપતા લાગતો સમય બરાબર 5 સેકન્ડ। અને પછી 5 મીટર અંતર કાપીને પાછળ કેટલો આવે છે? 3 મીટર, એટલે પાછળની બાજુ, પાછળની તરફ 3 મીટર અંતર કાપતા લાગતો સમય બરાબર 3 સેકન્ડ। એટલે કુલ કેટલો સમય? 8 સેકન્ડ। પણ એ 8 સેકન્ડમાં એને ખરેખર કેટલું અંતર કાપ્યું? તો
5 મીટર આગળ ગયો, 3 મીટર પાછળ આવ્યો, એટલે ખરેખર ઉગમ બિંદુથી તો 2 મીટર જ આગળ પહોંચ્યો છે. કેટલા સમયમાં? 8 સેકન્ડમાં. એટલે પ્રથમ 8 સેકન્ડમાં, પહેલી 8 સેકન્ડ શરૂઆતની, પ્રથમ 8 સેકન્ડમાં કપાયેલું અંતર, અસરકારક અંતર, પ્રથમ 8 સેકન્ડમાં કપાયેલું અસરકારક અંતર બરાબર 2 મીટર જ થાય. પણ સમય કેટલો લાગ્યો એના માટે? 8 સેકન્ડનો સમય લાગ્યો. 2 મીટર અંતર કાપતા એને કેટલો સમય લાગ્યો? 8 સેકન્ડ. પછી ફરીથી 5 પગલા આગળ ને 3 પગલા પાછળ, એટલે સમય તો 5 ને 3 8 સેકન્ડ થવાનો, પણ અંતર કેટલું કપાવવાનું? બીજું 2 મીટર. એટલે પછીની 8 સેકન્ડમાં, પછીની 8 સેકન્ડમાં કપાયેલું અસરકારક અંતર. પછીની 8 સેકન્ડ એટલે કુલ કેટલો સમય? 8 સેકન્ડમાં બીજી 8 સેકન્ડ ઉમેરી દો એટલે 16 સેકન્ડમાં. અહીંયા હું લખી શકું કે પ્રથમ 16 સેકન્ડમાં, લખી શકાય ને? પ્રથમ 16 સેકન્ડમાં કપાયેલું અસરકારક અંતર 2 + 2 એટલે 4 મીટર. 13 સુધી પહોંચવાનું છે આપણે આવી રીતે. પછી 16 માં બીજી 8 સેકન્ડ ઉમેરી દઉં તો કેટલી થાય? 24 સેકન્ડ. એટલે પ્રથમ 24 સેકન્ડમાં કપાયેલું અસરકારક અંતર બરાબર 4 + 2 એટલે 6 મીટર. જો સમય કેટલો ઉમેરતા જવાનું? 8 સેકન્ડ. અને અંતર કેટલું પ્લસ કરતા જવાનું? 2. કારણ કે પહેલો 8 સેકન્ડનો સમયગાળો તો એમાં એને 2 જ મીટર અંતર કાપી, તો બીજા 8 સેકન્ડમાં 2 એટલે 8 ને બીજી 8 એટલે 16, ફરી બીજી 8 સેકન્ડ એટલે પ્રથમ 24 થઈ, પહેલેથી શરૂ કરીને 24 સેકન્ડ એમ, એટલે કુલ 24 સેકન્ડ. પ્રથમ 24 સેકન્ડ એટલે કુલ 24 સેકન્ડ એમ. તો એવી રીતે 24 માં 8 ઉમેરું એટલે 32 સેકન્ડમાં કપાયેલું અસરકારક અંતર બરાબર 6 + 2 એટલે કેટલા? 8 મીટર. હવે જુઓ, બીજી 8 સેકન્ડ લઉં તો, પણ હવે બીજી 8 સેકન્ડ નહીં લેવાની, 32 સેકન્ડ સુધી પહોંચી ગયા આપણે. હવે 32 સેકન્ડ પછી પાછો એ 5 મીટર આગળ ચાલશે, અને 5 મીટર આગળ ચાલશે એટલે 8 ની અંદર 5 ઉમેરું તો 5 ડગલા ચાલશે ને 5 સેકન્ડમાં, એટલે કે 5 મીટર ચાલશે, એટલે 13 થઈ ગયું. 13 મીટર અંતર થઈ ગયું. હવે પાછો નહીં આવી શકે, કેમ કે ખાડામાં પડી ગયું. તો બીજી 5 સેકન્ડ એટલે કેટલી થઈ? 32 માં 5 સેકન્ડ ઉમેરો એટલે 37 સેકન્ડ. તો 37 સેકન્ડમાં કપાયેલું અંતર કેટલું? 8 + 5 એટલે કે 37 સેકન્ડમાં કાપેલું કુલ અંતર, 37 સેકન્ડમાં કાપેલું કુલ અંતર બરાબર 8 + 5 બરાબર 13 મીટર. એટલે કે 37 સેકન્ડ પછી તે વ્યક્તિ, એટલે કે દારૂડિયો વ્યક્તિ ખાડામાં પડે છે. જો આપણને પ્રશ્નમાં એવું કીધું છે કે આલેખ પરથી અથવા બીજી કોઈ રીતે, એટલે આ બીજી કોઈ રીત આપણે નક્કી કરી. કેટલા સેકન્ડે એ ખાડામાં પડે છે? 37 સેકન્ડ. ફરી ધ્યાન રાખો, જુઓ, એક પગલું એટલે 1 મીટર એવું પ્રશ્નમાં કીધું છે, અને 1 મીટર અંતર કાપતા લાગતો સમય એ પણ પ્રશ્નમાં જ કીધું છે. હવે પહેલા એ શું કરે છે? 5 મીટર એટલે કે 5 પગલા આગળ ચાલે છે. 5 પગલા એટલે 5 મીટર અંતર થયું. એક પગલા માટે 1 સેકન્ડ છે એટલે 5 સેકન્ડ થાય. પછી પાછળ 3 મીટર આવે છે, 3 પગલા એટલે બીજી 3 સેકન્ડ થઈ. તો 8 સેકન્ડ એ ચાલ્યો, પણ એમાં 5 સેકન્ડ આગળ ચાલ્યો, 3 સેકન્ડ પાછો આવ્યો, એટલે કે 5 મીટર આગળ ચાલ્યો, 3 મીટર પાછો આવ્યો. તો ખરેખર તો મૂળ જગ્યાએથી કેટલો આગળ પહોંચ્યો? 2 મીટર જ. એટલે પહેલી 8 સેકન્ડમાં એને કાપેલું અસરકારક અંતર 2 મીટર છે. હવે એવો દરેક 8 સેકન્ડનો સમયગાળો લેવાનો કે 8 માં બીજી 8 ઉમેરું તો બીજું 2 મીટર જ અંતર કપાય છે, એટલે 16 સેકન્ડમાં એનું 4 મીટર અંતર થયું.
બીજી 8 સેકન્ડ ઉમેરીએ એટલે 24 સેકન્ડ થઈ, તો પહેલી 24 સેકન્ડ એમ શરૂઆતની, તો એમાં અસરકારક અંતર 4 + 2 એટલે 6 મીટર. બીજી 8 સેકન્ડ ઉમેરો, 8 મીટર અંતર કપાયું. હવે 8 મીટર અંતર કાપ્યા પછી તો હવે 5 મીટર આગળ ચાલશે એટલે ખાડો આવી જ ગયો, એટલે હવે એને પાછું આવવાનું નથી, એટલે 5 મીટર એના માટે 5 સેકન્ડ, એટલે 32 માં 5 ઉમેરીએ તો કેટલી 37 સેકન્ડ. અને 37 સેકન્ડમાં 8 મીટર તો હતું જ ચાલેલું, બીજું 5 મીટર 5 સેકન્ડમાં આગળ ચાલશે એટલે 13 મીટર થઈ ગયું. એટલે આપણો જવાબ આવી ગયો કે 13 મીટર દૂર આવેલો ખાડો તો એમાં કેટલા સમયે પડશે, તો ગતિની શરૂઆત કરે છે ત્યાંથી શરૂ કરી અને 37મી સેકન્ડે 37 સેકન્ડ જેવી પૂરી થાય એટલે એ ખાડામાં પડ્યો, હવે એ પાછો આવતો નથી. તો આપણો જવાબ અહીંયા મળી ગયો 37 સેકન્ડ. હવે એનો આલેખ દોરવાનો. જો પહેલી 5 સેકન્ડમાં 5 મીટર અંતર કપાય છે, આપણે જોડે સ્કેલ રાખીએ. જો પહેલી 5 સેકન્ડ એટલે અહીં જે સમય છે 5 સેકન્ડ, આ બાજુ 5 મીટર એટલે 4 અને 6 ની વચ્ચે 5 આવશે. તો અહીંથી એક આડી લાઈન અને અહીંથી ઊભી લાઈન, એ બે ભેગા થાય અને મારે ઉગમ બિંદુ સાથે જોડી દેવાનું. એટલે જો અહીંયા સીધી લાઈન માટે આપણે સ્કેલનો ઉપયોગ કરીએ. આટલે ધારો કે આવે છે. આ કયું બિંદુ થયું? 5 મીટર 5 સેકન્ડ 5 મીટર એટલે 5 5 એવું બિંદુ કહેવાય. એને ઉગમ બિંદુ સાથે જોડી દઈએ એટલે પહેલી 5 સેકન્ડ માટેનો આલેખ થયો. કયો આલેખ થયો? પહેલી 5 સેકન્ડ. પછી 3 સેકન્ડ એ પાછળ આવે છે, 3 મીટર 3 મીટર પાછળ આવે એટલે 3 અહીંયા આવે અને 5માં બીજી 3 સેકન્ડ ઉમેરવાની એટલે 8, એટલે 5 અને 10 ની વચ્ચે કોઈ જગ્યાએ 8 આવે, ધારો કે અહીંયા એટલે 8 આવે છે, બરાબર. તો આ બે જ્યાં ભેગા થાય 8 અને 3 સોરી 3 મીટર પાછો આવે છે એટલે 2 પર આવશે, એટલે 2 પર એટલે આની સામે 2 એટલે આપણે લગભગ આટલે આવશે, એટલે આ આલેખ આવો થશે. આ પહેલું જો ધ્યાન રાખો, અહીં 2 અને અહીંયા આ 10 આટલે હતું એટલે એનાથી થોડાક ઓછા 8, તો એ બંને જોઈન્ટ કર્યા. હવે પાછું ફરી 5 સેકન્ડ, અહીંયા 8 હતા, 8માં 5 ઉમેરો એટલે 13, એટલે લગભગ આટલે આવે 13 સેકન્ડ, કારણ કે 5 ડગલા આગળ ચાલ્યો. 8 સેકન્ડ પછીની 5 સેકન્ડ આગળ ચાલ્યો, એ 5 સેકન્ડ આગળ ચાલ્યો એટલે 2 ની અંદર 5 ઉમેરવાના, આ 2 થી આગળ 5 ઉમેરવાના એટલે 7 થાય, એટલે અહીંયા 6 અને 8 ની વચ્ચે 7 આવે. તો આ 7 વાળી લાઈન આડી અને અહીંથી 13 વાળી લાઈન ઊભી, એ બંને જ્યાં ભેગા થાય એને જોઈન કરી દેવાનું. જો ધ્યાન રાખો, તમે આલેખ પર આ આકૃતિ દોરતા હોય તો એકદમ સરસ આકૃતિ મળે તમને. અહીં તો આપણે આશરે માપ લઈને બનાવીએ છીએ. આવી લાઈન, બરાબર. પછી અહીંથી પાછો 3 મીટર પાછળ કેટલી સેકન્ડમાં? તો બીજી 3 સેકન્ડ એટલે 15 ને 1 16, એટલે અહીંયા 13 ને 3 16, એટલે ધારો કે અહીંયા 16 આવે છે. અને 3 મીટર પાછો આવે એટલે અહીંયા 2 ને 5 7, 7 માંથી 3 બાદ કરવાના એટલે 4, એટલે 4 પર આવશે અહીંયા. તો 16 એ 4 પર, આની બરાબર સામે ધારો કે અહીંયા આવે છે 4, એટલે અહીંથી લગભગ આટલે આવશે. જો મારે એક્ઝેક્ટ ના દોરાય તો કઈ નહીં, પણ તમે આલેખમાં દોરો તો સરસ આકૃતિ આવી દોરી શકો. આટલે આવી ગયા 16 પર, 16 સેકન્ડ પર. હવે પાછો 5 મીટર આગળ જાય છે એટલે 5 સેકન્ડ. તો 5 સેકન્ડ એટલે 16 ને 5, આ 16 માં 5 સેકન્ડ ઉમેરવાની એટલે 16 ને 4 20 ને 1 21, 16 ને 5 21, ધારો કે અહીંયા આવે. અને અહીંયા કેટલા પર આવે? 4 પર, 4 માં 5 ઉમેરવાના એટલે 9 આવશે, એટલે આટલે પહોંચશે. અહીંથી ઉપર આમ લેવાનું પણ આની સામે, એટલે 9 પર આવશે. 9 લગભગ આટલે આવશે.
આને જોડી દેવાનું, બરાબર. પછી 3 મીટર પાછો આવે 3 સેકન્ડમાં, એટલે 21 ને 3 24, 25 માં 1 ઓછી 24 સેકન્ડે શું થાય છે? તો 9 માંથી 3 પાછો એટલે 6 પર આવશે. એટલે અહીં આવશે, આ લાઈન જોડી દેવાની. પછી 24 ને 5 29, એટલે 30 માં 1 ઓછી, અને એ વખતે અહીંયા 6 માંથી 5 એટલે 11 પર, એટલે અહીંયા પહોંચશે. આટલા આવશે. તો પાછું આને જોડી દેવાનું. પછી અહીંથી પાછો 3 મીટર પાછળ આવે 3 સેકન્ડમાં, એટલે 29, 24 ને 5 29, 29, 30, 31, 32, એટલે 32, એટલે લગભગ અહીંયા. તો 32 એ કેટલા પર આવશે? તો 11 પરથી 3 પાછો એટલે 8 પર. એટલે 8 પર આવશે તો આટલે આવશે. અને 32 પછી બીજી 5 સેકન્ડ ઉમેરો એટલે 37, એટલે ધારો કે અહીંયા 37 આવે છે, અને 37 એ કેટલા પર પહોંચી જશે? 13 પર. અહીંયા 13 પર પહોંચે એટલે 1, 2, અહીંયા પહોંચી જશે. જો આવી આકૃતિ બનશે. જો ખરેખર આ જે પોઈન્ટ મળ્યા છે આપણને એ બધાના યામ લખી લઈએ. થોડી લાઈન પણ આપણે ડાર્ક કરીશું. હવે હું હાથથી દોરીશ, કદાચ એક્ઝેક્ટ સીધી ના આવે પણ તમારે સમજી જવાનું. જો અહીં જે બિંદુ છે એને A કહી દો, અથવા O કહી દઈએ. ઉગમ બિંદુ છે એટલે એને O વડે દર્શાવીએ આપણે. પછી અહીંયા A, B, C, D, E, F, G, H અને I. આ દરેક બિંદુના યામ શું હશે આપણે અહીંયા લખી દઈએ. યામ એટલે પહેલો x યામ લખવાનો એનો, અને પછી y યામ. બરાબર. તો અહીંયા x અને y એવી રીતે બધા યામ લખી દઈએ આપણે. હવે જો એ બિંદુના યામ શું હશે? તો અહીંયા 5 સેકન્ડમાં 5 મીટર અંતર કાપી દઉં પહેલી શરૂઆતમાં, એટલે આના યામ થાય 5, 5. આમાં પહેલો છે એ સમય છે અને બીજું છે એ અંતર છે. આ ધ્યાન રાખો. 5, 5 લખ્યું, એમાં 5 સેકન્ડમાં 5 મીટર અંતર. પછી બી બિંદુના યામ શું હશે? તો 5 ને 3 કેટલી સેકન્ડ કેટલી થયા ટોટલ અહીંયા? તો 8 સેકન્ડ. પણ અંતર કેટલું કપાયું છે? 2 મીટર. એટલે બી બિંદુના યામ શું થાય? 8, 2. 8 સેકન્ડમાં 2 મીટર અંતર કપાયું, 2 ની બરાબર સામે છે. પછી સી બિંદુના યામ શું થાય? તો સમય કેટલો થયો? તો 8 માં બીજી આગળ જાય એટલે 3 સેકન્ડ, 5 સેકન્ડ ઉમેરવાની, એટલે 13 સેકન્ડ. એટલે સમય 13 સેકન્ડ. અને અંતર કેટલું કપાયું? કોની સામે છે? તો 9 ની સામે છે. એ તો અહીંયા 13 માં 3 ઉમેરવાના. જો આમ ઉપર જઈએ તો 5 સેકન્ડ, નીચે આવીએ તો 3 સેકન્ડ, એ રીતે ઉમેરવાના. બરાબર. હવે નીચે આવ્યા એટલે 3 સેકન્ડ ઉમેરો, 13 માં 3 ઉમેરો તો 16, અને 9 માંથી 3 બાદ કરવાના એટલે 6. પાછા ઉપર ગયા એટલે 5 ઉમેરવાના, 16 માં 5 ઉમેરો એટલે 16 ને 5 21, અને અંતરમાં 5, 6 માં 5 ઉમેરો એટલે 11. એટલે આ બિંદુના ઈ બિંદુના યામ 21, 11. લાઈનો થોડી લાઈટ પડે છે, આપણે ડાર્ક કરી દેવાનું. ચલો પછી F બિંદુ. તો 21 માં 5 ઉમેરો એટલે કેટલા?
26. 21 માં 5 ઉમેરું એટલે 26 અને 11 માંથી 3 કાઢી નાખું, 3 પાછો આવે એટલે 8. પાછા 26 માં 5 ઉમેરું એટલે 31 સેકન્ડ અને 8 માં 5 ઉમેરવાના. એક મિનિટ, આપણે કંઈક લખવામાં ભૂલ કરી. 5 3 8 5 13 16 5 21 21 ને 3 આવશે અહીંયા એટલે 24 આવશે. કેટલા આવશે? 24. અને 24 માં 5 ઉમેરું એટલે કેટલા આવશે અહીંયા? 29 સેકન્ડ. અને અંતર 8 માં, અહીંયા અંતરમાં પણ જોવું પડશે આપણે. આ 8 નથી, અહીંયા આ 2 છે, પછી અહીંયા 4 છે. એક મિનિટ, આ બિંદુની સામે અહીંયા 4 છે. બે માં 5 એટલે અહીંયા 7 આવશે. 7 માંથી 3 એટલે 4. 4 માં 5 એટલે અહીંયા 9 આવશે. 9 માંથી 3 એટલે અહીંયા 6 આવશે. 6 માં 5 એટલે 11 આવશે, અહીંયા 11 આવશે. હવે 29 માં 3 ઉમેરો એટલે 29 ને 3 32 અને અહીંથી 3 બાદ કરો એટલે 8 અને અહીંયા આઈ બિંદુ પાસે આવશે 37. 5 ઉમેરો એટલે અને અહીંયા આવશે 13. 5 ઉમેરો એટલે જો આ બધા બિંદુઓના યામ મળી ગયા આપણને. જો આલેખ દોરો એમાં મૂલ્યો લખવામાં ભૂલ ના થાય, આ ધ્યાન રાખવાનું. એટલે આવો આલેખ મળશે. પરીક્ષામાં આલેખ દોરવાનો પૂછાય તો આલેખ પેપર પર તમારે આલેખ માંગવાનું, કારણ કે આલેખ પેપર પર દોરવામાં જ મજા આવશે. પેલા ખાના પાડેલા હોય એટલે તમને આ બિંદુઓ ફટાફટ મૂકતા ફાવે અને જોઈન કરતા ફાવે. પેન્સિલ સ્કેલનો ઉપયોગ કરી અને આલેખ દોરવાનો. ફરી ધ્યાન રાખો, અહીંયા 5 5 એ બિંદુના એમ થાય. 5 માંથી આ મીટર છે એમાં 3 બાદ કર્યા એટલે 2 અને સમયમાં તો ઉમેરવાનું છે. જુઓ 5 3 8 8 ને 5 13 13 ને 3 16 ઉપર જઈએ તો 5 ઉમેરો 16 ને 5 21 3 ઉમેરો 24 5 ઉમેરો 29 3 ઉમેરો 32 5 ઉમેરો 37. સમય તો એડ જ થાય છે પણ અંતરમાં પ્લસ માઇનસ થયા કરે છે. ઉપર જાઓ તો 5 પ્લસ થાય, પછી જે હોય એમાંથી નીચે આવે એટલે 3 બાદ થાય, પાછું 5 પ્લસ થાય, 3 બાદ થાય, 5 પ્લસ થાય, 3 બાદ થાય, 5 પ્લસ થાય, 3 બાદ થાય, 5 પ્લસ થાય. અહીં જુઓ, પહેલું 5 છે, 3 બાદ કરો 2, 2 માં 5 ઉમેરો 7, આ બીજો યામ છે તે. 7 માંથી 3 બાદ કરો 4, 4 માં 5 ઉમેરો 9, 9 માંથી 3 બાદ કરો 6, 6 માં 5 ઉમેરો 11, 11 માંથી 3 બાદ કરો 8, 8 માં 5 ઉમેરો 13, 13 મીટરે ખાડો આવી ગયો. એટલે x વિરુદ્ધ t નો આલેખ થયો. શાનો આલેખ થયો? x વિરુદ્ધ t નો આલેખ. આમ તો એકલો આલેખ દોરો ને તમે, આ કશી કોઈ ગણતરી ના કરો અને ધારો કે આવો આલેખ દોરી દીધો તો છેલ્લે સમય જે આવે 37, અહીંયા આવી ગયો. 37 સેકન્ડે એ વ્યક્તિ 13 મીટર અંતર કાપે છે એટલે એ વખતે ખાડામાં પડશે. આલેખ પરથી પણ જવાબ આપી શકો અને આવું લખાણ લખીને એની પરથી પણ તમે જવાબ આપી શકો. બરાબર? એટલે આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 3.4. જો આ દાખલામાં બહુ મોટી કઈ ગણતરી નથી પણ તમને આ દોરતા થોડીક વાર લાગે. બરાબર? પહેલા આ લખી લેશો તમે. જો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.5. હવે એમાં એક જેટ પ્લેન આપ્યું છે આપણને. જેટ પ્લેન જે ઉડે છે એની ઝડપ કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. જો આ પ્રશ્નમાં એવું કીધું નથી, ખાલી એવું કીધું આપણને કે જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. પણ એ પ્લેનને આપણે ધન x દિશામાં ગતિ કરે છે એવું ધાર્યું અને કોની સાપેક્ષે ગતિ છે એવું આપ્યું નથી, એટલે કોની સાપેક્ષે લીધું આપણે? જમીનની સાપેક્ષે. એટલે એના માટે સિમ્બોલ આપણે આવો લખીશું, VJG. જે આપણે સ્મોલ લખ્યો છે, G કેપિટલ લખ્યું. G ફોર ગ્રાઉન્ડ એટલે જમીન. એટલે જમીનની સાપેક્ષે જેટ પ્લેનની ઝડપ 500 કિલોમીટર પ્રતિ કલાક, જે કઈ દિશામાં ધારી આપણે? ધન x દિશામાં, એટલે આગળ નિશાની પ્લસ.
अब जेट प्लेन નો મતલબ કે એ પ્લેનમાં પાછળ ધુમાડો નીકળતો હશે, એની પાછળના ભાગમાં જે નોઝલ હોય એમાંથી જે બળતણનું દહન થાય છે એ દહન પામેલું બળતણ વાયુ સ્વરૂપે એટલે કે ધુમાડો એનો બહાર નીકળે છે. હવે પ્લેન ધન x દિશામાં ધારો કે આમ ગતિ કરે છે તો ધુમાડો પાછળ ઋણ x દિશામાં જતો હશે. એટલે એ વાયુની ઝડપ આપી છે, પણ એ વાયુની ઝડપ કોની સાપેક્ષે આપી છે? જેટ પ્લેનની સાપેક્ષે, જમીનની સાપેક્ષે નહીં. એટલે વાયુની જેટ પ્લેનની સાપેક્ષે ઝડપ આપી છે. વાયુ માટે આપણે ગેસ વાપરીએ, ગેસ એટલે g સંજ્ઞા વાપરીએ તો vg, અહીંયા g સ્મોલ વાપર્યો. જુઓ મેં જમીન માટે g કેપિટલ વાપર્યો, ગેસ એટલે કે વાયુ માટે g સ્મોલ વાપર્યો, અને અહીંયા j એટલે જેટ પ્લેન એની સાપેક્ષે ઝડપ. એટલે એને સિમ્બોલિક ફોર્મમાં શું લખીએ આપણે? vgj. vgj, g સ્મોલ એટલે વાયુની ઝડપ કોની સાપેક્ષે? j એટલે કે જેટ પ્લેનની સાપેક્ષે. એટલે vgj લખ્યું 1500 કિલોમીટર પ્રતિ કલાક, પણ એ ઋણ x દિશામાં છે એટલે અહીંયા નિશાની આપણે આગળ કઈ કરી? માઈનસ. કારણ કે પ્લેન ધન x દિશામાં જાય છે તો વાયુ ઋણ x દિશામાં જાય છે. પ્લેનની ઝડપ છે જમીનની સાપેક્ષે આપી છે, વાયુની ઝડપ છે તે જેટ પ્લેનની સાપેક્ષે આપી છે. તો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે જે વાયુ બહાર નીકળે છે નોઝલમાંથી એ જમીન પર ઉભેલા અવલોકનકારની સાપેક્ષે એટલે કે જમીનની સાપેક્ષે, તો એ વાયુની જમીનની સાપેક્ષે શું ઝડપ હશે? જેટ પ્લેન 500 આગળ જાય છે, વાયુ 1500 ની ઝડપે આમ જાય છે. 500 ની ઝડપે જેટ પ્લેન, વાયુ 1500 ની ઝડપે જેટ પ્લેનની સાપેક્ષે. તો જમીનની સાપેક્ષે વાયુનો વેગ શું હશે? તો વાયુની જમીનની સાપેક્ષે ઝડપ શું હશે? જે બળતણ દહન પામ્યું છે એમાંથી બનતો વાયુ, એ વાયુની જમીનની સાપેક્ષે ઝડપ. તો vgg, સ્મોલ g એટલે ગેસ, વાયુ, અને કેપિટલ G એટલે જમીન. તો વાયુની જમીનની સાપેક્ષે ઝડપ શું હશે? હવે આપણે VAB નું સૂત્ર લખતા હતા આના જેવું. જુઓ VAB બરાબર શું લખતા હતા? તો VA માઇનસ VB, અને અહીંયા બંને એક જ વસ્તુની સાપેક્ષે ઝડપો છે એટલે GG લખી દો આપણે. તો અહીંયા G નથી આવતો ડાબી બાજુ, કેપિટલ G. તો જો અહીંયા કેપિટલ G આવે છે, અહીંયા કેપિટલ G આવે છે, પણ આમાં નથી આવતું. એટલે સાપેક્ષ ઝડપનું સૂત્ર મારે કેવું લખવાનું? V સ્મોલ g j, VGJ. એટલે કે જેટ પ્લેનની સાપેક્ષે વાયુની ઝડપ VGJ નું સૂત્ર લખું તો VG માઇનસ VJ આવું થાય. અને આ VG કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. VJ કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. હવે આ ત્રણ, અહીંયા ત્રણ સંજ્ઞાઓ લખી જ છે આપણે, અહીંયા એ જ ત્રણ સંજ્ઞાઓ છે, પણ શોધવાનું શું છે? VGJ એટલે આ શોધવાનું છે. તો આને મારે આ બાજુ લેવા પડે. મારે શોધવાનું શું? VGG. તો VJG છે એને આની જોડે લઈ જાઓ તો પ્લસ થઈ જાય, એટલે આને કરતા બનાવું છું ડાબી બાજુ લખીને. VGG બરાબર શું થાય? VGJ, અને આ પેલી બાજુ જાય એટલે પ્લસ થયું, એટલે પ્લસ VJG. હવે VGJ એટલે શું આપ્યા છે? માઇનસ 1500 પ્લસ 500. જવાબ કેટલો થાય? માઇનસ 1000 કિલોમીટર પ્રતિ કલાક. જો માઇનસ 1000 મળ્યો એનો મતલબ શું? માઇનસ નિશાની કઈ દિશા માટે? ઋણ x દિશા માટે. એટલે પ્લેન ધન x દિશામાં જાય છે, પણ એનો ધુમાડો, એનો જે હવા ગેસ બહાર નીકળે છે વાયુ, એ જમીન પર ઉભેલી વ્યક્તિની સાપેક્ષે 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઋણ x દિશામાં જાય છે, એટલે કે પ્લેનની વિરુદ્ધ દિશામાં જાય છે. એટલે જમીનની સાપેક્ષે, એટલે કે જમીન પર ઉભેલા અવલોકનકારની સાપેક્ષે વાયુનો વેગ 1000 કિલોમીટર પ્રતિ કલાક જેટ પ્લેનની ગતિની વિરુદ્ધ દિશામાં છે એવું કહેવાય. બરાબર? ખાલી મૂલ્ય લખવું હોય તો 1000 થાય કે વાયુની ઝડપ 1000 છે, પણ કેવા 1000? માઇનસ 1000 નો મતલબ કે જેટ પ્લેનની વિરુદ્ધ દિશામાં વાયુની ઝડપ આટલી આપણને મળે છે. બરાબર? એટલે આ દાખલામાં આટલી ગણતરી કરવાની. જો એના પછીનો દાખલો લઈએ આપણે. પછીનો દાખલા નંબર 3.6. સ્વાધ્યાયનો જ દાખલા નંબર 3.6. જો એમાં પ્રશ્ન છે કે સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઝડપે
દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે, તો કારનો નિયમિત પ્રતિ પ્રવેગ કેટલો હોવો જોઈએ અને કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? જો કારની ઝડપ આપી છે અને કેટલું અંતર કાપીને સ્થિર થવાનું છે તે આપ્યું છે. એ શરૂઆતની ઝડપ કહેવાય. v0 જે આપ્યા છે 126 કિલોમીટર પ્રતિ કલાક, આ પ્રારંભિક ઝડપ છે. એને મીટર પર સેકન્ડમાં ફેરવવી પડે, એટલે 126 ગુણ્યા 1000 ભાગ્યા 3600 કરવું પડે. એટલે v0 આપણને મીટર પર સેકન્ડમાં મળે. જો 2 0 તો જતા રહેશે, એટલે 126 ગુણ્યા 10 ભાગ્યા 36. अब 36 અને 126 નો ભાગ ચલાવવાનો. 18 ના ઘડિયામાં જોવામાં આવે છે કે નહીં? જો 18 છંગ 108 અને 18 સિત્તા 126. 18 સિત્તા કેટલા થાય? 126. એટલે જો પહેલા આ 2 0 કટ થઈ જાય છે. 18 18 દુ 36 અને 18 સિત્તા 126. 5 દુ 10 એટલે 7 પંચા 35. 35 મીટર પર સેકન્ડ પ્રારંભિક ઝડપ થઈ. જો પ્રશ્નમાં એવું કીધું છે કે રાજમાર્ગ પર 126 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી કાર, જ્યારે એની ઝડપ 126 છે તે વખતે હજુ બ્રેક મારી નથી, અને બ્રેક માર્યા છે તે વખતે 126 ની અચળ ઝડપ છે પહેલા, પછી બ્રેક મારીએ એ વખતે આપણે અંતર ગણવાનું શરૂ કરવાનું, અને બ્રેક મારીએ એટલે ઝડપ ધીમે ધીમે ઘટશે અને 200 મીટર અંતર કાપી અને એને સ્થિર થવાનું. એટલે જે ક્ષણે બ્રેક મારે છે તે ઝડપ આ 35 મીટર પર સેકન્ડ એટલે કે 126 કિલોમીટર પ્રતિ કલાક છે. હવે બ્રેક મારે છે તો બ્રેકમાં પ્રતિપ્રવેગ, બ્રેક માર્યો એટલે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય એટલે ઋણ પ્રવેગ મળે આપણને. એટલે પ્રવેગ તો શોધવાનો છે, 200 મીટર અંતર કાપીને શું કરવાનું છે? એને સ્થિર કરવાની છે. એટલે x બરાબર 200 મીટર, અંતિમ ઝડપ એટલે v0, આ અંતિમ ઝડપ અથવા અંતિમ વેગ, આ પ્રારંભિક વેગ છે. અને પ્રવેગ કેટલો તે શોધવાનો છે. પ્રતિપ્રવેગ જેનો મતલબ કે એનું મૂલ્ય આપણને માઇનસમાં મળવું જોઈએ. શેમાં મળવું જોઈએ? માઇનસમાં. હવે જો a, v, x અને v0 આ ચારમાંથી એ નથી આપ્યા, અને સમય તો આમાં છે જ નહીં. પહેલી વસ્તુ, આ ચાર વસ્તુ લખી એમાં સમય નથી. સમય ના હોય એવું સૂત્ર, એટલે v² માઇનસ v0² બરાબર 2ax અથવા 2ax બરાબર v² માઇનસ v0². કેવી ગતિ છે અહીંયા? અચળ પ્રવેગી ગતિ માટે v² માઇનસ v0² બરાબર 2ax. આમાં a ને કરતા બનાવવું તો 2x છેદમાં જતા રહે, એટલે v² માઇનસ v0² અપોન 2x. કિંમતો મૂકી દેવાની. v અંતિમ વેગ 0 છે, માઇનસ v0 35 છે એનો વર્ગ, એટલે હું 35 ગુણ્યા 35 આઉટ લખું, ભાગ્યા 2 ગુણ્યા 200, એટલે માઇનસ 35 ગુણ્યા 35 ભાગ્યા 400. આ જે આવે તે પ્રવેગ. બરાબર? આગળ કરીએ આપણે. એટલે 3.0625 આવવા આવે છે, જે માઇનસમાં આવશે. માઇનસ 3.0625 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ છે એટલે એનો એકમ કયો? મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો પ્રવેગ ઋણ મળે છે એનો મતલબ કે આ પ્રતિપ્રવેગ છે. કયો પ્રવેગ છે? પ્રતિપ્રવેગ. અને પ્રશ્નમાં એવું જ કીધું છે આપણને કે પ્રતિપ્રવેગ શોધો. ચલો એ મળી ગયા. હવે બ્રેક મારી તે સમયથી શરૂ કરી અને સ્થિર થઈ જાય 200 મીટર અંતર કાપીને, ત્યાં સુધી સમય કેટલો લાગ્યો હશે? તો આપણી જોડે કયા કયા મૂલ્યો છે જુઓ. v0 છે, x છે, v છે, એ શોધી કાઢ્યા છે. અચળ પ્રવેગ ગતિના સમીકરણમાં આપણે તારવે વખત કીધું કે કુલ 5 વસ્તુ હોય. કેટલી વસ્તુ હોય? 5. પ્રારંભિક વેગ હોય, અંતિમ વેગ હોય, અંતર હોય, પ્રવેગ હોય ને સમય હોય.
એમાંથી પ્રવેગ નહોતો પણ આપણે શોધી કાઢ્યો. એટલે હવે કોઈ પણ એક સૂત્ર વાપરો જેમાંથી જરૂરી કિંમતો તમને મળી જશે. એટલે v બરાબર v0 પ્લસ at સૂત્ર વાપરું તો એ ચાલે. એટલે આપણે એ સૂત્ર વાપરીએ સમય શોધવા માટે. સૂત્ર કયું છે? v બરાબર v0 પ્લસ at. v એટલે અંતિમ વેગ 0. v0 કેટલા? 35. એની કિંમત માઇનસમાં છે 3.0625 ઇન્ટુ ટી. ટી આપણે શોધવાના છે. હવે આ આખું પદ આપણે લઈ જાઓ તો પ્લસ થાય 3.0625 ટી આખું પ્લસ થઈ જાય 3.0625 ટી બરાબર 35. તો ટી બરાબર તો ટીના ગુણકમાં જે છેદમાં જતું રહે એટલે 35 ભાગ્યા 3.0625 આનું સાદું રૂપ એટલે સમય મળી જાય 35 ભાગ્યા 3.0625 એટલે 11.43 જેવું આવે છે. 42 પછી આવે એટલે 11.43 એટલે ટી બરાબર 11.43 સેકન્ડ આટલો સમય થશે. બરાબર. એટલે બીજા 2 દાખલા આપણા થયા અને આજનું લેક્ચર અહીં સુધી આપણે સ્ટોપ કરીએ છીએ.